એક શક્તિશાળી રાક્ષસ તારકાસુર દેવતાઓને પરેશાન કરી રહ્યો હતો। તેણે બ્રહ્મા પાસે વરદાન માંગ્યું કે ફક્ત શિવપાર્વતીનો પુત્ર જ તેને મારી શકે। શિવપાર્વતીનો પુત્ર કાર્તિકેય ઉર્ફે સ્કંદ જન્મ્યો। તેનો ઉછેર અગ્નિ, ગંગા અને કૃતિકાઓ દ્વારા થયો હતો। તે યુદ્ધ કળામાં પારંગત હતો। દેવતાઓએ તારકાસુર સામે લડવા માટે કાર્તિકેયને પસંદ કર્યા। માતા પાર્વતીએ તેને શક્તિ નામનો એક અજેય ભાલો આપ્યો। કાર્તિકેય સેના સાથે તારકાસુર પર હુમલો કર્યો। તારકાસુર અને કાર્તિકેયે ભયંકર યુદ્ધ કર્યું। તારકાસુરે ભ્રામક શક્તિઓનો ઉપયોગ કર્યો, પરંતુ કાર્તિકેય અડગ રહ્યા। તેમના શક્તિ ભાલાએ તારકાસુરનો ભ્રમ તોડી નાખ્યો। અંતે કાર્તિકેયે તેમના શક્તિ ભાલાથી તારકાસુરનો વધ કર્યો। દેવતાઓએ તેમનું સ્વાગત કર્યું। ધર્મનો વિજય થયો। કાર્તિકેય, જેને સ્કંદ, મુરુગન અથવા શારભણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક બન્યો। તેમની ભક્તિ હિંમત અને શક્તિ આપે છે।